हाँ हाँ मानो कहत हो करी गिरधर सो ने बहुरी न ऐसी पावही उत्तम मानुष दे। આ સાખીમાં શ્રી હરિરાય મહાપ્રભુ આપણને મનુષ્ય દેહની ઉત્તમતા બતાવે. ઘણા એમ વિચારતા હોય કાં તો બહુ સહેલું છે, માણસ થઈ ગયા તો એમાં કઈ નવાઈ નથી. પણ જો થોડો ઘણો પણ શાસ્ત્રોનો અભ્યાસ હોય તો ખબર પડે કે આ મનુષ્ય દેહ કઈ સરળતાથી પ્રાપ્ત નથી થયો. આપણે ત્યાં 84 લાખ યોની કહે છે, એમાં ઉત્તમમાં ઉત્તમ કૃતિ અગર ભગવાનની કોઈ હોય તો એ મનુષ્ય દેહની છે, મનુષ્યની. એને આપણે વેડફી નાખીએ, એનું મહત્વ ન સમજીએ તો પછી ભગવાનને પણ એમ થાય કે આને ખોટો માણસ બનાવ્યો. આપણું વર્તન એવું હોવું જોઈએ, આપણી કૃતિ એવી હોવી જોઈએ, આપણા આચાર વિચાર એવા હોવા જોઈએ કે ક્યારેય ઠાકોરજીને મનમાં એવું ના આવવું જોઈએ કે આને માણસ બનાવીને મેં ભૂલ કરી, આ તો 4 પગને લાયક હતો અને ખોટો માણસ બનાવી દીધો મેં. એવું ક્યારેય ન થવું જોઈએ. એવી ઉત્તમ કૃતિ આપણી હોવી જોઈએ કે ભગવાનને પણ એવું થવું જોઈએ કે ના ના ભલે આને માણસ બનાવ્યો, આ ઉત્તમ કાર્ય કરે છે, મારા સુધી પહોંચશે, ભક્તિ કરશે. બહુ દુર્લભ છે મનુષ્ય દેહ મળવો. અજ્ઞાનના કારણે આપણે સમજી શકતા નથી. બાકી દરેકને આ અવસર ન મળે, આ મોકો ન મળે. એટલે આપ કહે છે કે બહુરી ન એસી પાવહી ઉત્તમ માનુષ દે. 84 લાખ યોનિઓમાં આપણા શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે કે 20 લાખ યોનિઓ તો ખાલી વનસ્પતિઓની છે, પછી 30 લાખ યોની પશુઓની છે. એટલે સૃષ્ટિની શરૂઆતથી લઈને અત્યાર સુધી, જેમ સાયન્ટિસ્ટો કહે છે કે 4 કરોડ વર્ષ પહેલા ડાયનાસોર હતા, તો એ પશુ યોનિમાં આવે ને. એવી રીતે સૃષ્ટિથી પ્રારંભ થઈને અત્યારે ડાયનાસોર નથી. અત્યારે મ્યુઝિયમમાં એનું હાડ પિંજર જરૂર દેખાય આપણે જાય તો, પણ ડાયનાસોર નથી. તો એ એક હતી ને પશુ યોની છે. એવી રીતના 30 લાખ પ્રકારની પશુ યોનિઓ છે, 20 લાખ વનસ્પતિ યોની, 30 લાખ પશુઓની યોની, 10 લાખ એના પછી પક્ષીઓની યોની, 9 લાખ જલચરોની યોની, 11 લાખ કૃમિઓની યોની. કૃમિ હોય છે ને, નાના નાના જીવા જંતુ, કીટક, કીટ. પ્રભુની સૃષ્ટિનો વૈભવ તો એટલો છે કે આજનું સાયન્સ કહે છે કે આમાં કાંઈ નક્કી નહીં. મોટું અને નાનું આપણે કયા હિસાબથી કહીએ છીએ? મોટું અને નાનું કહીએ કે આ મોટી વસ્તુ છે કે આ નાનું છે, એ આપણા હિસાબથી છે. આપણી જે હાઈટ છે, આપણું જે કાંઈ છે વ્યવસ્થા, એના હિસાબથી આપણે એમ કહીએ છીએ કે આ મોટું છે ને આ નાનું છે. કીડી હોય, નાનકડી કીડી, એનો ક્રાઇટેરિયા આપણા જેવો હોવાનો નથી હોવાનો, બધાના અલગ અલગ હોવાના છે. તો એની એક સૃષ્ટિ છે. માઇક્રોસ્કોપ લઈને જોવો ને તો બધે તમને જીવાણુઓ દેખાય. તમને એમ થાય કે ચોખ્ખું જલ પીવું છું, પણ એમાં એ હોય, હવામાં એ હોય. અરે ભગવાનની સૃષ્ટિનો તો આપનો જે વિરાટ દેહ છે ને, એમ કહે છે કે ભગવાન શ્વાસ અંદર લે છે ને તો આ સૃષ્ટિ બધી અંદર, ને ભગવાન ખાલી આમ શ્વાસ છોડે છે ને, ભગવાન તો એક પ્રાણાયામ જ કરે છે, એમાં તો બધા બહાર નીકળી જાય ને પાછા અંદર વયા થાય. ખાલી એકવાર પ્રભુ શ્વાસ લે ને પાછો છોડે. એ વિરાટનું વર્ણન, વિરાટ દેહ પ્રભુનું. તો વિજ્ઞાન કહે છે આજનું આ તમારું નાક છે ને, એ નાકની અંદર એક બ્રહ્માંડ હોઈ શકે.
તમે એને ના ન પાડી શકો. એટલી સૃષ્ટિનો વૈભવ છે પ્રભુની, એટલી આ યોનિઓનો વૈભવ છે. પ્રભુ તો અંતરાય આપી દે, પછી પેલો નવરો જ ના થાય, જન્મ લીધે જ રાખે. ખાલી વિચાર કરી લ્યો કે એક વખત જો ઠાકોરજી નક્કી કરી લે કે આને નાખો 84 લાખના ફેરામાં, એટલે આપણે નવરા થાય. પછી બહુ અઘરું છે મારા ભાઈ. આ એની કૃપા છે કે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે. મર્યાદા ભક્તોએ, તુલસીદાસજીએ બધાએ માનુષ દેહને ખૂબ વખાણ્યો છે, ખૂબ એની સરાહના કરી છે. આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે તો આ અવસર છે, એ તકનો, એ અવસરનો લાભ લઈ લ્યો. એમાં એ સહજ રીતે વૈષ્ણવ થયા છીએ આપણે. તો મનુષ્ય અને પાછા ઉપર જતા વૈષ્ણવ કે મહાપ્રભુજીના સેવક. આવું વારે વારે મળવાનું નથી. આમાં તો જેટલું લેવાય એટલું નામ લઈ લ્યો, જેટલી થાય એટલી સેવા કરી લ્યો. એટલે જ આગળની કારિકામાં આપ કહે છે કે ચતુરાઈ ચૂલ્હે પરો જ્ઞાની કો યમ ખાઓ, જા તન સો સેવા નહીં, સો જડમૂલ સો જાઉં. આપે સેવાની આજ્ઞા કરી. આપણા દરેક આચાર્યો એ સેવા ઉપર ભાર મૂક્યો છે કે જે તનથી સેવા નથી થતી તો એ શરીરનું કામ શું છે? હરિયાઈ મહાપ્રભુ તો ત્યાં સુધી કહે છે કે એવા શરીરનું જળમૂળથી નાશ થાય કે જો સેવા જ નથી કરતો. એ તો બોજારૂપ થઈ ગયું. પરિવાર માટે બોજો ને દુનિયા માટે બોજો. એનો તો ભાર છે આ પૃથ્વી ઉપર. કોઈ કે ને પૃથ્વી ઉપર વજન કોનું છે? આવા લોકોનું છે જે ધર્મનું અનુસરણ નથી કરતા, ધર્મનું આચરણ નથી કરતા. એનો ભાર વધતો જાય છે. અને સેવા કરે છે એને બધાને એમ કે હું સેવા કરે ને મંદિરમાં જઈને આમ કરે. અરે મારા વાલા, એ સેવા કરે જ ને એના લીધે તો આ દુનિયા ટકેલી છે, નહીં તો દુનિયા ક્યારની વહી ગઈ. આ જેટલા સદધર્મનું આચરણ કરે છે, જેટલા ભગવત સેવા કથા કીર્તન થાય છે દુનિયામાં, એના કારણે તો આ દુનિયા ટકેલી છે. એ સત્કર્મોના કારણે, એ ભગવદીઓના કારણે, એમના સતના પ્રતાપે આ જગત ટકેલું છે. વૈષ્ણવ તરીકે આપણે બ્રહ્મ સંબંધી છીએ તો હવે સેવા તો અનિવાર્ય છે મારા. ચતુરાઈ ચૂલ્હે પરો જ્ઞાની કો યમ ખાઉં. કે જ્ઞાન અને ચતુરાઈનું શું કરવું? અથાણું એમ. ચતુરાઈ ગમે એટલી કદાચ તમારામાં હોય, જ્ઞાન ગમે એટલું હોય, સમજ ગમે એટલી હોય, આવડત ગમે એટલી હોય, પણ ઠાકોરજીની સેવા ના હોય તો એ જ્ઞાન ચતુરાઈ બધાને અગરબત્તી કરો બેઠા બેઠા રોજ. શું કરવાનું? આપણે ત્યાં કહ્યું છે કે જે સાચો ચતુર, સાચો હોશિયાર માણસ કોણ છે? શાસ્ત્રમાં કહ્યું છે કે જે ભગવત ધર્મને જાણે છે ને એ સાચો હોશિયાર છે. જે સમય ચોરી લે છે પોતાના સંસારના કાર્યોમાંથી અને ઠાકોરજીમાં એ સમયનો વિનિયોગ કરે છે ને એ સાચો હોશિયાર છે. ચતુરાઈ એને ચતુર કહેવાય. બધા પ્લાનિંગ કરતા હોય એને બહુ હોશિયાર કે ને. કોઈક 15 દિનનું પ્લાનિંગ કરે એનાથી હોશિયાર હોય, 2 મહિનાનું કરે એનાથી હોશિયાર હોય, એ 1 વર્ષનું કરે એનાથી હોશિયાર હોય, એ બધા 5-5 વર્ષના કરે. રાજકારણીઓ સરકાર બને ને 5 વર્ષની યોજના, 5 વર્ષના પ્લાનિંગ કરે. એ બધા જેમ જેમ તમારી ચતુરાઈ ને હોશિયારી વધતી જાય ને એમને એમ તમારા પ્લાનિંગ મોટા થતા જાય. તો સાચી ચતુરાઈ ને સાચો હોશિયાર કોને કહેવાય? કે જે આ જન્મનું પ્લાનિંગ કરે પણ જન્મનું પ્લાનિંગ કરીને બેઠો હોય એનું નામ સાચો હોશિયાર. એ ચતુરાઈ તમારી સાચી. કે અત્યારના આપણે મહિના અને 1 વર્ષના પ્લાનિંગ કરીએ. 2019માં આમ કરીશ ને, 20માં આમ કરીશ ને, 21માં આમ કરીશ ને.
મૃત્યુ પછી શું કરીશ એનું પ્લાનિંગ હોવું જોઈએ. અને એના માટે જ આપણે ત્યાં સેવાની આજ્ઞા છે. એકવાર વૈષ્ણવ છો ને તો સેવા કરવા માંડો, ભલે મિશ્રી ધરો કે કાંઈ પણ ધરો, પણ એકવાર શરૂ કરી દો. એનાથી શું થશે જુઓ, અન્ય સાધનોમાં, અન્ય સાધનામાં, અન્ય વિચારધારામાં સિસ્ટમ એવી છે કે તમે સાધના કરો અને એ સાધના કરતા 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 તમારી ઉંમર 80, 85, 90 વર્ષ થઈ જાય અને પછી દેહ જ્યારે આપણો છૂટે તો આપણે એ સાધનામાં ક્યાં સુધી પહોંચ્યા છીએ? તો માની લ્યો કે તમે 70% સુધી પહોંચ્યા છો અને પછી દેહ છૂટી ગયો અને જ્યારે પાછો આવતો જન્મ થાય છે તો તમારે ફરી પાછો એકડો જ ઘૂંટવો પડે. અને પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના માર્ગમાં કેવી કૃપા છે કે અહીંયા કોઈ વૈષ્ણવ કદાચ મિશ્રી, મેવા, દૂધઘર ત્યાં સુધી પહોંચ્યો, કોઈ હંસકડી સુધી પહોંચ્યો અને પછી એનો દેહ છૂટી ગયો તો શ્રી ગુસાઈજી આપ સિદ્ધાંત મુક્તાવલીના ટીકામાં આજ્ઞા કરે છે કે જન્માંતરે ફલિષ્યતિ, કે વૈષ્ણવ છે, શ્રી મહાપ્રભુજીનો સેવક છે, ભગવત સેવા કરે છે, બ્રહ્મસંબંધી છે અને પોતાના જીવનમાં ઠાકોરજીને મિશ્રી ધરતો હતો, પછી દૂધઘર ધરતો હતો, પછી હંસકડી સુધી પહોંચ્યો અને એનો દેહ છૂટી ગયો. તો આ માર્ગ તો કૃપાનો માર્ગ છે. તમારો આવતો જન્મ થશે એટલે ફરી પાછો વૈષ્ણવને ત્યાં જન્મ થશે, ફરી પાછા ઠાકોરજીની સેવા આવશે અને હંસકડીથી આગળ વધીને તમે સકડી ધરશો ઠાકોરજીને. આપણે પાછો એકડો ઘૂંટવો પડતો નથી. આ જન્મમાં તમે જ્યાં સુધી સેવા કરી હશે ને આવતા જન્મે એનાથી આગળનો ક્રમ ચાલુ થશે. આ પુષ્ટિ માર્ગની તાકાત છે, આ પુષ્ટિ માર્ગની કૃપાનો માર્ગ એટલે કહેવાય. તો સેવા કરી લ્યો. સેવા વગરનું જીવન, આપણે ત્યાં તો એમ કહ્યું છે કે જેના ઘરે ઠાકોરજી ના બિરાજતા હોય એના ઘરનું જલે ન લેવાય. ક્યાંક ક્યાંક તો ઠાકોરજી વગરના ઘરને સ્મશાન વત પણ કહ્યું છે. જો આપણે વૈષ્ણવ છીએ ભલે સ્વરૂપની સેવા ન કોઈને અનુકૂળ આવતી હોય તો ચિત્રજીની સેવા પધરાવો. ચિત્રજીની સેવા તો થાય ને. કોઈ કે મને સ્નાન નથી આવડતા, શિંગાર કરતા નથી આવડતા, વસ્ત્ર ધરાવતા નથી આવડતા, તો ચિત્રજીની સેવા કરો. એક હોવું જોઈએ કે મારી માથે મારા ઉદ્ધારનું સ્વરૂપ બિરાજે છે, મારા સેવ્ય પ્રભુ બિરાજે છે. અને સેવા વગરનું આમને આમ જીવન આપણું વેડફાઈ જાય તો ફરી પાછી સેવા તો કરવી તો પડશે. હું તો હસું, હું તો કહું કે હવે ફસાઈ ગયા, બ્રહ્મસમન લીધું ને, હવે છૂટકો નથી, તો કેમ લેવા આવ્યા મોટે ઉપાડે? હવે બ્રહ્મસમન લીધું તો સેવા કરવી પડશે. કોઈ પિતાએ એની દીકરીના ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા, ખૂબ મહેમાનો બોલાવ્યા, મોટા મંડપ નખાવ્યા, બેન્ડ બાજા વાગ્યા, મહેમાનને ખૂબ ખવડાવ્યું પીવડાવ્યું, બધા ખૂબ રાજી રાજી થતા, પ્રસંગ આખો થઈ ગયો, વિદાયનો સમય આવ્યો. દીકરી એના પિતાને કહ્યું કે તમે આ લગ્ન તો મારા કરાવી દીધા, પણ હવે જેની સાથે લગ્ન કરાવ્યા છે ને એના ઘરે મારે જવું નથી ને એની સાથે રહેવું નથી. હવે વિચાર કરો પિતાની સ્થિતિ કેવી થાય, એ બાપની હાલત કેવી થાય કે જેણે પોતાની દીકરીના આટલા ધામધૂમથી લગ્ન કર્યા હોય, આટલા મહેમાનોને તેડાવ્યા હોય, આટલો ઘોંઘાટ કર્યો હોય, ફટાકડા ફોડ્યા હોય, બેન્ડ વગાડ્યા હોય, અને પછી દીકરી એમ કહી દે કે ના બાપા, મારે આ તમે જેની સાથે લગ્ન કરાવ્યા છે એની ઘરે જવું નથી અને સાથે રહેવું નથી. તો એ બાપની સ્થિતિ કેવી થાય, એ પિતાની સ્થિતિ કેવી થાય? બસ એવી, બસ આવી આ પિતાની જેવી હાલત છે ને, જેવી સ્થિતિ છે ને, એવી જ હાલત કંઈક અમારી અત્યારે વલ્લભકુલની છે. ન સમજાણું હોય તો સમજાવું તમને કેવી રીતે અમે પિતાની જગ્યાએ છીએ. બ્રહ્મ સંબંધ એટલે શું છે? ઠાકોરજી સાથે એ અલૌકિક સ્વામી તરીકે આપણે એનું વર્ણન કરીએ છીએ કે અમારા અલૌકિક ધણી છે, મારો સ્વામી છે. એ ઠાકોરજી સાથે બ્રહ્મ સંબંધ થાય છે ને પછી અમે કહીએ છીએ કે હવે ઠાકોરજી ઘરે પધરાવો, એની સેવા કરો ને એની સાથે રહ્યો, તો તમે ના પાડો છો કે નહીં.
એ મારાથી નહીં થાય. ઘણા એમ કે આપની કૃપા હશે તો થશે. તો હવે બાપ જેવી જ હાલત થઈ કે નહીં અમારી. લગ્ન તો મોટે ઉપાડે કરી લ્યો ભગવાન સાથે, પણ ભગવાન સાથે રહેવાનું કહીએ છીએ તો ના પાડી દો છો કે નહીં, સેવા એ અમારું ના થાય, એ અમારું કામ નહીં. એવી જ કંઈક સ્થિતિ થાય. દરેક વલ્લભ કુળ કદાચ બ્રહ્મ સંબંધ દેવામાં એટલા રાજી આજે નહીં થતા હોય, કારણ કે અમે તો જ્યાં જાય ત્યાં બ્રહ્મ સંબંધ હોય. ક્યાંક 25 હોય ને ક્યાંક 50 હોય. હા, ને ક્યાંય ના જાય તો અહીંયા લેવા આવે, ઘરે લેવા આવે, અહીંયા આવે છે ને. હા, બ્રહ્મ સંબંધ દઈ દઈને મારા વાલા થાકી ગયા અમે. હવે અમને હરખ ક્યારે થાય, અમને આનંદ ક્યારે થાય કે જ્યારે કોઈ બ્રહ્મ સંબંધી હોય, બ્રહ્મ સંબંધ વર્ષો પહેલા લીધેલું હોય, આવીને એમ કે કૃપાનાથ મને ઠાકોરજી પુષ્ટ કરાવવા છે ને મને પધરાવી દો, ત્યારે અમને જે હરખ થાય છે ને એવો બ્રહ્મ સંબંધ દેતી વખતે નથી. કારણ કે હવે સાચા પોતાના રસ્તા ઉપર આવ્યો. તમે બધા બાળકોને વિનંતી કરો કે વચનામૃત કરો, વચનામૃત કરો, પણ શું વચનામૃત કરીએ? તમે સેવા એકવાર પધરાવો ને પછી જ બધા વચનામૃત શરૂ થાય. ત્યાં સુધી અમારે વચનામૃત કરવા શું કે સવારે ટાઈમસર ઉઠી જાજો ને પાઠ કરજો, એમ કરવા શું કરવા વચનામૃત? નાતા ના હોય તો ના જો, એમ કહું શું કહું? વચનામૃતમાં કહું શું તમને? બાળકો આજ્ઞા શું કરે? એકવાર ઘરે ઠાકોરજી પધારે પછી જ બધી આજ્ઞા ચાલુ થાય, પછી જ બધી વચનામૃત બધા પછી જ ચાલુ થાય. આ જેટલા ગ્રંથો સાહિત્ય એ બધા સમજવાનું પછી જ છે. કીર્તનના ભાવ સેવા અનિવાર્ય છે. અને આમે તમે ગમે તેને પૂછો, આજ વૈષ્ણવને મળે તો શું પૂછે? તમે કોના સેવક? પૂછો કે નહીં? કોઈક વૈષ્ણવ તમને અજાણ્યો મળે, બાર ગામથી આવ્યો હોય, વાહ ખૂબ ભાવના વાળા છો, સેવા બધી કેટલી આવડે છે. હા, અડધી કલાક એની સાથે કાઢો. કોઈ કીર્તન કરતા હોય, કોઈને કઈ સજાવટ સુંદર આવતી હોય, કોઈ કઈક ફૂલના માલાજી સુંદર કરતા હોય, તરત તમે પૂછો છો કે નહીં કોના સેવક છો? એટલે એ કોઈ મહારાજશ્રીનું નામ દેશે, કોઈ ગુરુ ઘરનું નામ દેશે કે અમે આ ઘરના સેવક છીએ, કે આ મહારાજશ્રીના સેવક છીએ. બરાબર. આશ્ચર્ય મને એ વાતનું થાય છે કે બધી જગ્યાએ દરરોજ તમે ઓળખાણ એ જ આપો છો, તમારો પરિચય એ જ આપો છો કે અમે આ બાળકના સેવક, કે અમે આ ઘરના સેવક. તો સેવક કરે શું? સેવક શું કરે? જવાબ તો આપો. સેવા કરે ને? સેવક કરે, હા સેવા કરે, તો કેમ નથી કરતા? ખાલી કયો છો કે સેવક હું છું, હા, અને સેવક પણ પાછું છે નહીં. હા, ઠાકોરજી ઘરે બિરાજતા હોય ને, જેટલી વાર નીકળો એટલી વાર સ્મરણ થાય કે હું કૃષ્ણનો દાસ છું, મારા સ્વામી જો અહીંયા બિરાજે, આ મારા પ્રભુનું મંદિર છે. હા, તમારા ઘરે અગર ઠાકોરજી બિરાજતા હોય ને, 50 વાર એ ઘરમાં તમે બાજુમાંથી નીકળશો ને મંદિરમાંથી, તો તમને એમ થશે કે વાહ મારા પ્રભુ અહીંયા બિરાજે, મારા સ્વામી અહીં બિરાજે. એમને મેં તમને કેટલી વાર સ્મરણ થઈ જશે પ્રભુનું. અને પછી તો એ પ્રભુ એવા નટખટ છે ને, એ ધીરે ધીરે માંગવા માંડશે. એકવાર તમારો ભાવ એમને અનુકૂળ આવી ગયો ને, જો તમે પ્રેમથી સેવા કરી હશે ને, તો એ તો બધા પછી આગળથી માગીને સેવા કરશે. આપણે કહીએ ભલે એમ કે મેં ઠાકોરજી પધરાવ્યા, મેં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, હકીકત એ નથી મારા વાલા. તમે નક્કી નથી કરતા, એ ઠાકોરજીએ નક્કી કર્યું છે કે આની સેવા મારે આજથી લેવી છે, એટલે તમારા ઘરે પધારે છે. તાપને મનોરથ હૃદયમાં જરૂર રાખો કે સખડી ક્યારે આરોગશે, ક્યારે આરોગશે. ઘણા વૈષ્ણવ એમ પૂછતા હોય કે અમારે સખડી ધરવી છે, તો સખડી ક્યારે આરોગશે? તો બસ આપણે મનોરથ રાખી શકીએ, આપણે હૃદયમાં એ તાપ રાખી શકીએ કે હું બધુંય ખાઉં છું, મારા પ્રભુને સખડી ધરાતી નથી. એ દુઃખ સાથે, એ તાપ સાથે રહીએ તો એક દિવસ જરૂર ઠાકોરજી આપણો મનોરથ પૂરો કરે. જલની અનુકૂળતા ના હોય, ઘરવાળાની અનુકૂળતા ના હોય, સંતાનોની અનુકૂળતા ના હોય, એ બધી પ્રતિકૂળતાઓ હોય ને, પણ જે દિવસે ઠાકોરજી નક્કી કરે કે હવે આના હાથની સખડી મારે આરોગવી છે, તે દિવસે દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહીં શકે સખડી કરતા હોય.
આરામથી આનંદપૂર્વક કરશો તમે. ઓહો, સમય ઘણો થઈ ગયો, મને ખ્યાલ નતો. તો આજના સત્સંગને અહીંયા વિરામ આપીએ. દરરોજે દરરોજ આ વલ્લભ સાખીનો મનોરથ એટલો સુંદર છે કે રોજે રોજ વલ્લભ કુલના કોઈ ને કોઈ બાળક આપણા સત્સંગમાં પધારી રહ્યા છે અને આપના વચનામૃતથી આપણા સૌને આનંદ કરાવી રહ્યા છે. આજે 3 દિવસથી શ્રી વિશાલ કુમારજી તો આપણી સાથે જ આ ભાવયાત્રામાં બિરાજે છે. આજે ખૂબ ખૂબ આનંદની વાત છે કે મારા પ્રિય અનુજ શ્રી અભિષેક કુમારજી આજે પધાર્યા છે અને એમના વચનામૃતનો પણ આપણે સૌએ થોડી વાર માટે આનંદ લેવાનો છે. તો ઘણો પ્રયત્ન કરું છું કે આજે મારે 50 સુધી પહોંચવું હતું, પણ હવે આવતીકાલે એવું હશે તો આપણે ખૂબ ઝડપથી સમજવાનો પ્રયાસ કરશું. અને જો કદાચ બાકી રહી જાય તો દિવસના ક્યાં દુકાળ છે. ફરી પાછી વલ્લભ કૃપા કરશે તો આગળના ભાવ પછી આગળના સમયમાં આપણે ફરી પાછો આવો કંઈક સંયોગ થશે ત્યારે એ જાણવાનો પ્રયત્ન કરશું. હવે નિત્યના ક્રમ મુજબ